જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ. કેમ છો બધા? મજામાં જશો? તો આજે મધર્સ ડે છે, તો બધી માવલડીઓને હેપી મધર્સ ડે અને મધર્સ ડેની શુભકામના. તો આજે તો જો આપણી માં તો દૂર છે, તો આપણે એને ફોનથી હેપી મધર્સ ડે કહી દઈએ અને સ્ટેટસ મૂકી દઈએ. સાસુમાં બી દૂર છે, એને બી આપણે હેપી મધર્સ ડે કહી દઈએ અને સ્ટેટસ મૂકી દઈએ. જઈશું ત્યારે આશીર્વાદ લઈ લઈશું સાસુમાના. અત્યારે ફોન પર આશીર્વાદ લઈ લઈએ. અને આપણા ઘરમાં જો માં કુળદેવી બેઠી છે, જગની જનેતા હજારો હાથવારી, એને આજે આપણે લાપસીનું નૈવેદ્ય ધરીએ અને માના આશીર્વાદ લઈએ અને હેપી મધર્સ ડે કહીએ. તો ચાલો હવે આપણે લાપસી બનાવીએ. તો ફ્રેન્ડ્સ, લાપસી બનાવવા માટે આપણે અહીં એક વાટકો ઘઉંનો કકરો લોટ લીધો છે અને એથી ઓછું એ જ વાટકો પાણી લીધું છે. અહીં 3 થી 4 ચમચી જેવું આપણે મોણ માટે તેલ લીધું છે અને 3 થી 4 ચમચી જેવું ઘી લીધું છે અને ગોળ જોઈતા પ્રમાણમાં, જેવું આપણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ગોળ નાખવાનો અને ઘી હજી ઉપરથી નાખવાનું છે. તો આટલી વસ્તુ મેં લીધી છે લાપસી બનાવવા માટે, માનો પ્રસાદ બનાવવા માટે. તો ચાલો માનો પ્રસાદ બનાવીએ હવે આપણે. તો અહીં મેં તપેલી મૂકી દીધી અને ગેસ પેટાવી દીધો. હવે આપણે આ પાણી એમાં ગરમ થવા માટે મૂકશું. એકદમ પાણી ઉકળી જાય પછી આપણે તેલનું મોણ એમાં નાખીશું અને થોડું ઘી નાખીશું અને પછી આપણે લાપસી ઓરી દઈશું એમાં. તો પાણીને આપણે ઉકળવા દઈએ. તો ફ્રેન્ડ્સ, પાણી સરસ ઉકળી ગયું છે આપણું. તો હવે આપણે એમાં તેલ નાખીશું અને થોડું ઘી નાખીશું. આપણે બીજું ઘી આપણે ઉપરથી નાખીશું લાપસી બની જાય પછી. આ વેલણ લાપસી આપણી દાદી નાની બનાવતા, હવે અમને તો હજી આવડે છે, પણ હવે છોકરીઓને આ ના આવડે એટલે છોકરીઓ હવે શેકીને કરે. અમને તો હજી આવડે છે લાપસી એટલે બનાવીએ છીએ. તો હવે આપણે એમાં લાપસી ઓરી દેવાની, લોટ નાખી દેવાનો અને ધીમા ગેસે ચડવા દેવાની. વચ્ચે આપણે વેલણથી એક ખાડો કરી દેવાનો અને હવે આપણે એને ધીમા ગેસે એકદમ ચડવા દેવાની. તો ફ્રેન્ડ્સ, હવે ચડવા એવી છે. તો હવે આપણે આ વેલણથી લાપસી હલાવવાની. આમ આવી રીતે ચમચો કે કાંઈ નહીં લેવાનું, વેલણથી જ હલાવવાની અને ધીમો એકદમ સ્લો ગેસ રાખી અને આમ હલાવવાની. 5 મિનિટ આમ હલાવીએ એટલે સરસ આપણી લાપસી છૂટી થઈ જશે. જો સરસ ચડી ગઈ આપણી લાપસી. જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, જો એકદમ છૂટી છૂટી લાપસી થઈ છે આપણી. હવે આમાં ગોળ અને ઘી નાખી અને માતાજીને નિવેદ ધરવાનું આપણે. ચાલો બધા ફ્રેન્ડ્સ, આપણી લાપસી બની ગઈ છે. તો હવે જો ઉપરથી ગોળ અને ઘી નાખી ચોરી અને માતાજીને લાપસીનું નિવેદ ધરી દઈએ. ચાલો બધા નૈવેદ્યની પ્રસાદી લેવા. ફ્રેન્ડ્સ, ચાલો માતાજીને નૈવેદ્ય ધરાઈ ગયું છે. હવે પ્રસાદ લઈ લઈએ. ચાલો બધા પ્રસાદ લેવા. કોને કોને ભાવે છે લાપસી કમેન્ટ કરજો.